બનાસકાંઠામાં થયેલા ચકચારિત મર્ડર કેસમાં સંડોવાયેલા કુખ્યાત ગેંગસ્ટર અનિલ કાઠીની સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ધરપકડ કરવામાં આવી છે। 4 માસ અગાઉ બનાસકાંઠામાં થરાદ સેશન કોર્ટમાંથી મુદ્દત પતાવી મોટરસાયકલ પર અથડાવી પત્નીનો પીછો કરી ગેંગ દ્વારા 4 વ્હીલ કાર વડે ટક્કર મારી નીચે પાડી દેવામાં આવ્યા હતા। બનાસકાંઠામાં થયેલા ચકચારિત મર્ડર કેસમાં સંડોવાયેલા કુખ્યાત ગેંગસ્ટર અનિલ કાઠીની સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ધરપકડ કરવામાં આવી છે। 4 માસ અગાઉ બનાસકાંઠામાં થરાદ સેશન કોર્ટમાંથી મુદ્દત પતાવી મોટરસાયકલ પર પરત ફરી રહેલા પત્નીનો પીછો કરી ગેંગ દ્વારા 4 વ્હીલ કાર વડે ટક્કર મારી નીચે પાડી દેવામાં આવ્યા હતા। ત્યારબાદ ફાયરિંગ કરી ઉપરાંત છાપરી ચપ્પુના ઘા ઝીકી પત્ની પૈકી પતિની ધાતકી હત્યા કરી ગેંગના માણસો ફરાર થઈ ગયા હતા। આ ગેંગમાં સંડોવાયેલ મુખ્ય આરોપી અને માથાભારે ગેંગસ્ટર અનિલ કાઠી મુંબઈના વિરાર ખાતે છુપાયો હોવાની મળેલી બાતમીના આધારે સુરત ક્રાઇમ બ્રાન્ચની 2 અલગ અલગ ટીમો દ્વારા વોચ ગોઠવી આરોપીને ઝડપી પાડ્યો હતો। સુરતના એડિશનલ સીપી શરદ સિંઘલ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે કુખ્યાત ગેંગસ્ટર અનિલ કાઠી સુરત, રાજકોટ, ગાંધીધામ, જામનગર, ભરૂચ, મહારાષ્ટ્રના નવાપુર ખાતે હત્યાનો પ્રયાસ, મારામારી, ધાકધમકી, આર્મ્સ એક્ટ, પ્રોહિબિશન સહિત જમીન પર ગેરકાયદેસર રીતે કબજો કરવાના સંખ્યાબંધ ગુનામાં અગાઉ શહેર અને જિલ્લાના અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં ઝડપાઈ ચૂક્યો છે। આ ઉપરાંત જૂનાગઢ, પાલનપુર, હિંમતનગર અને ભુજ ખાતે 4 વખત પાસા હેઠળ પણ સજા ભોગવી ચૂક્યો છે। આમ આરોપી વિરુદ્ધ હમણાં સુધી 24 જેટલા ગંભીર પ્રકારના ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે, જેમાં સુરત ક્રાઇમ બ્રાન્ચ, રાજકોટ, ગાંધીગ્રામ, રાંદેર પોલીસ સ્ટેશન, અઠવા, ખટોદરા, વરાછા, ઉમરા, વાપી, જીઆઈડીસી, સરથાણા પોલીસ સ્ટેશનમાં ગંભીર પ્રકારના ગુનાઓ અગાઉ નોંધાઈ ચૂક્યા છે, જેમાં તેની ધરપકડ પણ થઈ ચૂકી છે। ગઈ વર્ષે 27/10/2023ની રોજ થરાદ બાજુ એક મર્ડર થયેલા હતા। આ મર્ડર મફતભાઈ પટેલનો થયો હતો અને એનો મારવાવાળા જો ભગીરથ બારોટ એનો માણસો અને અનિલ કાઠીનો માણસો અને એના શૂટર્સ હતા। આ બનાસકાંઠામાં થરાદમાં એ બાબતમાં મર્ડર પણ દાખલ થયેલા છે અને એની હિસ્ટ્રી એવી છે કે મફતભાઈ પટેલે 2016માં ભગીરથ બારોટનો ફાધરનો હત્યા કરી હતી અને આ જ્યારે કોર્ટમાં જતા હતા ત્યારે રસ્તામાં ગેંગે એનો પીછો કર્યો, એને ટક્કર માર્યો અને પછી એને ઉપર ફાયરિંગ પણ કરી। 2 મહિના પહેલાં આ શૂટર્સનો પણ સુરત ક્રાઇમ બ્રાન્ચે સુરત અને નવસારીથી પકડીને બનાસકાંઠાનો સોંપવામાં આવેલા છે અને ઇન્ચાર્જ સીપી સાહેબ, અમારો બંને ડીસીપી સાહેબ અને ક્રાઇમ બ્રાન્ચની ટીમો આ અનિલ કાઠીની ઉપર વાચ રાખી હતી। તો એવી માહિતી મળી હતી કે આ મુંબઈમાં છુપાયેલા છે। અમારી ટીમ ત્યાં ગઈ, એનો વોચ કર્યો અને વિરાર મુંબઈ હાઈવેથી એનો પકડવામાં સફળતા દાખલ થઈ। આ અનિલ કાઠીનો ભૂતકાળ જોઈએ તો ઘણા એનો ઇતિહાસ છે આરોપી તરીકે। આ મર્ડરમાં મહારાષ્ટ્રમાં પણ પકડાઈ ચૂક્યા છે। 307, 395, એક્સટોર્શન, મર્ડર, પ્રોહિબિશન તમામ ગુનામાં આ 24થી વધારે ગુના સુરત સિટી અને બીજા ગુજરાતના શહેરોમાં નોંધાયેલા છે અને એક મોટા માથાભારી માણસ છે। અમારી ત્યાં એસપી બનાસકાંઠા જોડે પણ વાત થઈ છે। આ ગુજસી ટોકની પ્રોસેસ પણ શરૂ કરી છે અને ટૂંક સમયમાં ગેંગની વિરુદ્ધમાં ગુજસી ટોક પણ કરવામાં આવશે।